અમરેલી લેટર કાંડનો વિવાદ. આ મુદ્દે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે આવકાર્યા. સાથે જ દુધાતે પુરુષોત્તમ રૂપાલાને આ વાત સરકારના ધ્યાનમાં લાવવા માટે વિનંતી કરી. સુરતમાં પ્રતાપ દુધાતે નિવેદન આપતા કહ્યું કે કયા અધિકારી આમાં સામેલ હતા તેનો મુખોટો સામે લાવવામાં આવે, અને જો અધિકારીનો મુખોટો સામે નહીં લાવવામાં આવે તો કાલે સુરતના વરાછાના માનગઢ ચોકમાં વિરોધ કરવામાં આવશે. આ વાતને ગુજરાતના દરેક જિલ્લામાં લઈ જવાના છીએ. પોલીસ પ્રશાસન કઈ યાતનાઓ આપી રહ્યું છે તે વાત લોકો સુધી પહોંચાડવામાં આવશે. પોલીસની ક્ષતિ રહી છે, પોલીસની ઉતાવળ થઈ છે, તો હું આપના મારફત એટલું જ કહેવા માંગુ છું કે અમારી માંગ એક જ પ્રકારની છે, નારી સ્વાભિમાન મંચની, કે આ પીડિત દીકરી રાતનું સરઘસ કાઢવું, ઘરેથી લઈ જવી, સાથે સાથે એને ખોટી કલમોમાં ફિટ કરવી, ફરી વખત ગુજરાતની અંદર કોઈ બહેન દીકરી ઉપર આ ટાઈપનો અત્યાચાર ન થાય એનો દાખલો બેસાડવા માટે હું રૂપાલાજીને નિવેદન કરવાનું વિનંતી કરું છું કે આપની સરકારને ધ્યાન ઉપર લાવો અને ડિસમિસ કરાવો પોલીસને, ને કયો પદાધિકારી આમાં સામેલ હતો એનું મુખોટું સમાજ વચ્ચે લાવો. આથી વધારે અમારી કોઈ માંગ નથી. જો આ કરવામાં નહીં આવે તો આવતીકાલે માનગઢ ચોકમાં મિની બજારની અંદર પ્રતિક ધરણા અમે કરવાના છીએ અને આ વાતને ગુજરાતના હર કોઈ જિલ્લા અને તાલુકા મથકે લઈને જવાના છીએ.